टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। जम्मू काश्मीरથી આવી રહ્યા છે એક મોટા સમાચાર। હુમલામાં ભાવનગરના 2 પ્રવાસીઓના મોતનો મામલો। સીએમની સૂચના બાદ એમએલએ જીતુ વાઘાણી ભાવનગર જવા રવાના। તમામ બેઠકો રદ કરીને ભાવનગર રવાના થયા જીતુ વાઘાણી। વહેલી તકે મૃતદેહને પરિવારને સોંપવા તમામ વ્યવસ્થા કરવામાં આવી। સીએમ મૃતકોના પરિવાર સાથે સંપર્કમાં છે। જીતુ વાઘાણીએ આ સ્ટેટમેન્ટ આપ્યું છે અને સાથે જ સીએમ ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે લેશે મૃતકોના પરિવારજનોની મુલાકાત। મૃતકોની અંતિમ વિધિ દરમિયાન સીએમ રહેશે હાજર। જીતુ વાઘાણીએ આ સમગ્ર બાબતે માહિતી આપી છે। તો તમને જણાવી દઈએ કે અત્યારે સૌથી અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે। સીએમની સૂચના બાદ એમએલએ જીતુ વાઘાણી ભાવનગર જવા રવાના અને તમામ વ્યવસ્થા કરવામાં આવી છે જેથી વહેલી તકે તમામ મૃતદેહને તમામ પરિવારજનોને સોંપી દેવાય છે। આજે સાંજ સુધીમાં અમદાવાદ પહોંચી જશે। ત્યારબાદ અમદાવાદથી મૃતદેહને ભાવનગર લઈ જવામાં આવશે। 2 લોકો બાપ દીકરો આ બંનેના મૃત્યુ થયા છે। હું સતત ગઈકાલ રાતથી એમના સંપર્કમાં છું। માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે, રાહત કમિશનર સાથે, એવિએશનના સેક્રેટરી સાથે, સરકાર સાથે હું સતત સંપર્કમાં છું। માનનીય મુખ્યમંત્રી શ્રી પણ કેન્દ્રની સાથે સંપર્કમાં રહીને એમણે સંવેદનાથી સંપર્કમાં રહીને એમના મૃતદેહ એમના પરિવારજનોને ઝડપથી મળે એમના માટેની વ્યવસ્થાઓ કરી છે। સાંજે 9:05 કલાકે આપ સૌ જાણો છો એ પ્રકારે 4:30 વાગે બોમ્બે આ મૃતદેહો પહોંચ્યા છે। ભાવનગરના જે બંને મૃતદેહો છે એમના પરિવારજનો સાથે મેં વાત કરી છે। 9 વાગે અહીંયા અમદાવાદ ખાતે પહોંચવાના છે। ત્યાંથી રાજ્ય સરકારે વ્યવસ્થા કરી છે